ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો। ચાંદીનો ભાવ રૂપિયા 2 લાખને પાર પહોંચ્યો છે। ચાંદીના ભાવ વધવાના અલગ અલગ કારણો છે, જેમાં સોલર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીલમાં ચાંદીનો વપરાશ થાય છે। ભારતમાં લોકો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। વિદેશમાં પણ સોનાના બદલે ચાંદીમાં રોકાણ વધ્યું છે। સોનાના ભાવ વધતા ચાંદીના દાગીનાની ખરીદી વધી છે। રૂપિયા 2 લાખને પાર પહોંચ્યા બાદ એક જ દિવસમાં મહદ અંશે 8,000નો ઘટાડો થયો। છેલ્લો ભાવ રૂપિયા 1,94,000 પર ક્લોઝિંગ નોંધાયો। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસેથી વિગત જાણીએ। રવિ, જે પ્રકારે ચાંદીના ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે, જોકે 8,000 ઘટાડા સાથે અત્યારે જે ક્લોઝિંગ છે 1,94,000 બતાવાઈ રહ્યું છે, પરંતુ 2 લાખને આંબી ગયો છે ચાંદીનો ભાવ। માર્કેટ પર તેની કેવી અસર, ખરીદારી પર તેની કેવી અસર જોવા મળી રહી છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ જે છે રંગીલું શહેર છે, પરંતુ હવે જે રોકાણકારો માટે ચાંદીમાં જે રોકાણ કરે છે તેને પણ ચાંદી થતી જોવા મળે છે। રાજકોટના જે વિસ્તારની વાત કરીએ, રાજકોટમાં જે ચાંદીની ખરીદી છે તે સારી જોવા મળી છે। આ ચાંદીમાં જે સેફ રોકાણ માનવામાં આવે છે તે વાત કરીએ સરળ ને સિમ્પલ કે ગત દિવાળીએ જે ચાંદીનો ભાવ 80 થી 85 હવે ચાંદી તરફ પણ વધ્યા છે। સાથે સાથે ઉદ્યોગોમાં પણ હવે ચાંદીનો વપરાશ વધ્યો છે, જેને લઈને ચાંદીના ભાવ વધતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે આ ચાંદીના જે વેપારી છે કેવલભાઈ આપણી સાથે જોડાયા છે। કેવલભાઈ પાસેથી સમગ્ર માહિતી મેળવીએ। કેવલભાઈ, TV 13માં આપનું સ્વાગત છે। શું કહેશો, ચાંદીના ભાવો સતત વધી રહ્યા છે? ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળેલ છે 1 યરમાં। જે ઓલી દિવાળીએ 80 થી 85,000 જે ચાંદીનો કિલોનો ભાવ હતો, એ આ દિવાળીએ 1,80,000 થી 85,000 હતો। પ્લસ ચાંદી મળતી નહોતી, કેમકે તે ડિમાન્ડ એટલી બધી હતી, સપ્લાય પ્રમાણે નહોતી આપણા માટે। એટલે ચાંદીના ભાવમાં તમે જુઓ તો સેફેસ્ટ રોકાણ આપણે કહી શકાય, જે લોકોને 1 લાખથી 1.25 લાખ સુધીનું એમને ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હતું એ અત્યારે ડબલ થઈ ચૂક્યું છે એમના માટે। સાથે સાથે વાત કરીએ, ચાંદીનો ઉપયોગ અન્ય જગ્યાએ પણ થવા મળે છે, એને લઈને શું કહેશો, ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? સિલ્વર અત્યારે છે ને બધી જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે। પ્લસ આપણે મેઇન પાર્ટ જોઈએ તો આપણે EV વ્હીકલ્સની બેટરીઝમાં યુઝ થાય, સોલર પેનલમાં યુઝ થઈ રહ્યો છે સિલ્વરનો, એક સારી બાબત કહેવાય છે। સાથે સાથે રોકાણની વાત કરી તો એના ઉપર ગવર્મેન્ટે લોન આપવાની પણ વાત કરી છે, એને લઈને શું કહેશો? હા, આપણે ચાંદી માટે લોન બી અત્યારે સ્ટાર્ટ થઈ ચૂકી છે, જે સારી બાબત કહેવાય। જે લોકો મીડિયમ વર્ગ જે બધો છે એ ગોલ્ડ ના ખરીદી શકે, તે જોઈને અત્યારના સિલ્વરમાં ગવર્મેન્ટે લોન ચાલુ કરી દીધી છે। તે લોનથી આપણે ચાંદી મીડિયમ વર્ગ ખરીદી શકે છે। આ ચાંદીના જે ભાવ વધી રહ્યા છે એનું મુખ્ય કારણ એક સપ્લાય અને ડિમાન્ડ પણ છે, કે શું કહેશો લઈને? હા, અત્યારે ડિમાન્ડ બહુ વધારે છે અને સપ્લાય બહુ ઓછી છે ચાંદીની, એટલે જે ભાવ વધવાનું કારણ છે એ બી હોઈ શકે છે એમાં। ગઈકાલે 2 લાખને પાર ભાવ ગયો તો આજે શું ભાવ છે? કાલે 2,02,000 હતો અને આજે 1,94,000 છે, એટલે ઓલમોસ્ટ 7,000 થી 8,000 રૂપિયા નીચું ચાંદી અત્યારે છે। કંઈક હોલમાં એને એક માર્ક પણ આપવામાં આવ્યો છે, સાથે સાથે શું કહેશો? આપણે જે ચાંદીમાં બધે ઓલ ઓવર ઇન્ડિયામાં સિસ્ટમ છે, જે પાછળ સ્ટેમ્પિંગ વસ્તુ આવે છે, એ સ્ટેમ્પિંગ તો આપણે દઈએ જ છીએ, પ્લસ આપણે ગવર્મેન્ટ અપ્રુવડ જે HUID સોનામાં આવે છે ને તેમ BIS હોલમાર્ક ચાંદીમાં આપણે ચાલુ કરી દીધેલું છે। જે 99.5 પ્લસ હોય ને તો જ આ હોલમાર્ક આપણે અપ્રૂવ થાય। એટલે ગવર્મેન્ટની લેબમાં આ બધું હોલમાર્કિંગ સેન્ટરનું અપ્રૂવ થાય પછી જ અહીંયા આપણી પાસે આવે છે। લોકો પણ આપ જોઈ શકો છો ખરીદી કરતા ચાંદીની જોવા મળી રહે છે કે ચાંદીની હવે ખરીદી ધીરે ધીરે વધી રહી છે।
આ અત્યારે ગ્રાહકો પણ આપણી સાથે છે જે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, આ ચાંદીની જુદી જુદી વસ્તુઓ જોઈ રહ્યા છે. ગ્રાહકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? હસ્તી. શું કહેશો, આપ ચાંદી ખરીદી કરવા આવ્યા છો, શું કહેશો? ચાંદી માટે એટલે સારું છે, એમ પોપ્યુલરમાં સારું મળે છે, ડિઝાઇન છે સરસ. વાત કરીએ, જેમ સોનાના ભાવ વધતા હતા, હવે ચાંદીના ભાવ પણ વધ્યા છે, શું કહેશો એને લઈને? એ તો કંઈ નક્કી ના હોય ચાંદી માટે કે ભાવ ક્યારેક વધે ઘટે, પણ આજે કહે છે કે ભાઈ કે ઘટ્યા છે. આજે 8,000 રૂપિયા ભાવ ઘટ્યા છે. તમારી દ્રષ્ટિએ જેમ બીજી કંઈક વસ્તુ ખરીદી કરતા હોય છે કે એવા પર્સ છે જે મોંઘા આવતા હોય છે, એવી ચાંદીમાં જે બીજી વસ્તુ હોય છે એને રોકાણને તમે કઈ રીતના જોશો, સેફ જોવો છો, શું કહેશો? ચાંદીના રોકાણને તમે કઈ રીતે સોનાની જેમ સેફ માનો છો? હા, સારું છે. તમે આજે શું ખરીદી કરવા છો? પ્રસંગ છે, શું છે? હા, પ્રસંગ છે ઘરમાં. એટલે શું ખરીદી શું કરવા આવ્યા? સાંકડાની, ચાંદીના. તો ગ્રાહકો છે તે જે ચાંદીના જે સાંકડાઓ છે અત્યારે ખરીદી કરવા આવ્યા છે. ચાંદીના જે સાંકડા છે કે જે અવનવી વેરાયટીઓમાં જોવા મળતી છે, સોનામાં જે કારીગરી નથી થઈ શકતી એવી કારીગરી ચાંદીમાં થઈ શકતી છે, જેને લઈ ગ્રાહકો ચાંદીના ખરીદી કરવા વધારે માનતા હોય. સાથે સાથે સેફ રોકાણ જે કહી શકાય કે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે પણ માનવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે ગ્રાહક છે તે ચાંદીની વસ્તુઓ જોઈ રહ્યા છે. વેપારી પાસેથી એક અન્ય વસ્તુ જાણવાનો પ્રયાસ કરીશું. કેવલભાઈ, જે આ પર્સ ને આ બધી ડીશ છે એને તમે કઈ રીતના જોશો, શું કહેશો આને લઈને? એટલે અત્યારની જનરેશન જે બધી કંપનીના પર્સીસ યુઝ કરે છે, જેમ કે એલવી છે, ગુચી છે, એ બધા પર્સ તમે જોવા જાઓ તો 2-4 લાખના આવે છે, પ્લસ એનું બાયબેક કાંઈ નહીં, 0%. પ્લસ આ તમે જે જુઓ આ 92.5નું પર્સ છે, હવે આ તમે લ્યો તો આ દિવસે દિવસે વધતું જ જવાનું છે, આનું ડિક્રીઝ નહીં થાય આ મને. તો આ તા વેપારી જે કહી રહ્યા છે કે આ રોકાણ છે, એક તમે ખરીદી કરો છો, સાથે સાથે ભવિષ્યમાં આના ભાવ વધવાથી તમને એ પણ ફાયદો થતો હોય છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચાંદીને વધારે મહત્વ આપવામાં આવે છે, અને જે તમે રોકાણ કરો તો તેના ભાવ ભવિષ્યમાં વધે તો તેમાં પણ તમને ફાયદો થતો જોવા મળે છે. જી, ધન્યવાદ રવિ આ સમગ્ર જાણકારી બદલ.